દૂધીનું શાક એકદમ ટેસ્ટી બનાવવાની રીત। પહેલાં જીરું નાખી દેવાનું, જીરું થઈ જાય, તકડી જાય એટલે તરત જ લસણ નાખવાનું, ચપટી હિંગ નાખવાની, ત્યારબાદ ડુંગળીનો વઘાર કરવાનો। ડુંગળીને બરાબર સાતળી લેવાની છે। જો તમે એમને જમવાનું બનાવતા હો તો તમે ટામેટાની ગ્રેવી એડ કરી શકો છો, પણ તમે સ્પેશિયલી ડાયાબિટીસના પેશન્ટ માટે જ જો બનાવતા હો તો તમારે ટામેટું એડ નહીં કરવાનું। ડુંગળી બરાબર સતરાઈ ગઈ છે જો, એટલે જરૂરિયાત પ્રમાણે થોડી હળદર અને થોડું મરચું નાખી દેવાનું। આમાં તમે ટામેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો, પણ મારા હસબન્ડને ઓપરેશન કરાવેલું છે એટલે મેં આમાં ટામેટાનું ગ્રેવી એડ કરી નથી, એટલે મેં ફક્ત ડુંગળી અને લસણની જ ગ્રેવી બનાવી છે। પણ તમે ઓપ્શનલ છે, તમે ટામેટું એડ કરી શકો છો જો રેગ્યુલર તમારે બનાવવી હોય તો ડાયાબિટીસના પેશન્ટ માટે આ સબ્જી। બરાબર, હવે આ રીતે તૈયાર થઈ જાય એટલે તમારે એમાં દૂધી એડ કરી દેવાની છે, છીણેલી દૂધી એડ કરી દેવાની છે। હવે દૂધી કૂક થાય, બરાબર બને ત્યાં સુધી એને ચડવા છીણી નાખ્યું છે, એ પણ જો નાખીએ તો આખા સબ્જીની આખી ફ્લેવર બહુ સરસ આવે છે। શાકમાં તેલ ઉપર આવી ગયું છે એટલે શાક આપણું તૈયાર છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને તૈયાર ઢાંકી દઈશું। શાકને આપણે જુવારના રોટલા સાથે ખાઈશું તો વધારે સારું લાગશે। જુવારના રોટલાને બહુ જ લોટને મસળવો પડે છે એટલે એની અંદર ચીકાશ આવે છે, એ જલ્દી ગળાતો નથી કારણ કે એમાં ગ્લુટનનું પ્રમાણ બહુ ઓછું હોય છે, એટલે એને બહુ જ મસળવો પડે છે। પછી આ રીતે સરસ નાના નાના રોટલા બનાવવાના, એકદમ મસ્ત બનશે અને ખાવામાં પણ સરસ લાગશે। આ રીતે જો તમે જુવારનો રોટલો, દૂધીનું શાક અને દાળ ફ્રાય જીરા રાઈસની દાળ ફ્રાય બનાવીને જો તમે ડાયાબિટીસના પેશન્ટને જમવા આપશો તો એ ખરેખર ખૂબ જ દિલથી ખાશે, એનું પેટ પણ ભરાશે અને એની ડાયાબિટીસમાં પણ કોઈ તકલીફ નહીં થાય। તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।